જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. ધરતીનું અમૃત એટલે કે શેરડીનો રસ. તો આજે આપણે વાત કરવી છે આ શેરડીના રસ વિશે. શેરડીનો રસ છે એ કેટલો ફાયદાકારક છે. આપણે અત્યારે જોઈએ છીએ ઉનાળાની સિઝનમાં એમ કહેવાય કે અત્યારે તડકો એટલે એમ કહેવાય કે તડકો કેટલો પડે છે. તો એમાં શેરડીનો રસ છે કેટલો ફાયદાકારક છે. આપણે વાત કરવી શેરડીના રસ વિશે. શેરડીનો રસ છે આપણા શરીરમાં એમ કહેવાય કે અત્યારે ઉનાળામાં ઘણો બધો ફાયદાકારક છે. કેમ કે આપણે બીજા ઠંડા પીણાની સરખામણીમાં વાત કરીએ તો શેરડીનો રસ છે આપણે અમૃત સમાન કહેવાય. એમાં પણ લીંબુ આવતું હોય, લીંબુ પણ આપણે તડકામાં ઘણું બધું ફાયદાકારક છે. અને આપણે મોટે મોટે વાતો તો કરતા હોય કે આપણે ખેડૂતો છે એ આપણે અન્નદાતા છે, જીવનદાતા છે. આપણે જો ખેડૂતોને મદદ કરવી હોય તો આવી રીતે આપણે જોઈએ કે ઉનાળાની સિઝનમાં અત્યારે ખેડૂતો છે એ આપણે રોડ ઉપર કે આપણે શેરીના નાકે આવા સિસોડાના પોઈન્ટ હોય તો આપણે બીજા ઠંડા પીણા પીવાની જગ્યાએ આપણે શેરડીનો રસ પીવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી આપણે મદદ આમ તો ન કરી શકીએ તો આવી રીતે આપણા શરીર માટે પણ ફાયદાકારક છે શેરડીનો રસ. અને આપણે જો શેરડીનો રસ પીએ તો આપણે એમ કહેવાય કે સીધો છે ખેડૂતોને પણ આપણે મદદ કરી શકીએ છીએ. કેમ કે આપણે એક ગ્લાસ રસ પીએ તો જેની કિંમત હોય 10 રૂપિયા, 5 રૂપિયા કે 20 રૂપિયા, જે કિંમત હોય તે આપણે એમ કહેવાય કે મામૂલી એમ કહેવાય કે મદદ છે આપણે સીધી ખેડૂતોને થતી હોય છે. આપણે વાતો તો કરતા હોય કે આપણે ખેડૂતોની મદદ કરવી છે, કોઈ અત્યારે ખેડૂતોની આમ તો મદદ કરી શકતા નથી. તો આપણે છે આપણે ડાયરેક્ટ ખેડૂતો પાસે જ આપણે એમ કહેવાય કે આવા સિસોડાના પોઈન્ટ હોય કે નાના માણસો સિસોડા રાખતા હોય છે, તો આપણે મોટી કંપનીની સોડા પીવાની જગ્યાએ જો આવા સિસોડા હોય તો આપણે શેરડીનો રસ પીએ. જેમ કે શેરડીનો રસ છે, નાળિયેરનું પાણી છે, અન્ય ફળ ફ્રૂટ છે. અને હા, ફળ ફ્રૂટ આપણે વાત કરીએ તો સિઝન પ્રમાણે જે ફ્રૂટ આવતા હોય તો અત્યારે ઉનાળાની સિઝનમાં આપણે પાણીવાળા ફ્રૂટ છે, તરબૂચ છે, સાકરટેટી છે, કેરી છે, એવા ફ્રૂટ આપણે સિઝનના ફ્રૂટ હોય એવા ફ્રૂટ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. અને એ પણ ફ્રૂટ આપણે સિઝનમાં જે સિઝનમાં આવતા હોય એ જ ફ્રૂટ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણે છે મોંઘા એવા ફ્રૂટ લેતા હોય તો એ ફ્રૂટ ખાવાનો આપણે કોઈ ફાયદો થતો નથી. જો આપણે આવા દેશી એટલે કે જે ઋતુમાં જે ફળ આવતા હોય એ જ ફળ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. અત્યારે ઉનાળાની સિઝનમાં છે તરબૂચ છે, સાકરટેટી છે, અને મેન તો આપણે શેરડીના રસની વાત કરીએ તો શેરડીનો રસ પીવાનો આગ્રહ રાખીએ, જેથી કરી આપણે પણ ડાયરેક્ટ એમ કહેવાય કે ખેડૂત છે એમ કહેવાય કે ડાયરેક્ટ નાના માણસના ખિસ્સામાં આપણે જે ખર્ચો થાય છે એ પૈસા સીધા જ ખેડૂતના ખિસ્સામાં જાય. અને આપણે જે મોંઘી એવી કંપનીની સોડા પીતા હોય, એક વાત કરીએ કે ઘણી બધી એક બટાઈ આવતી હોય કે આ સોડામાં છે કેરીનો રસ આવે છે, તો મિત્રો એકઈ પણ સોડામાં ક્યાંય પણ ફ્રૂટનો રસ કે કોઈ પણ સોડામાં કેરીનો રસ આવતો નથી. તમારે જો કેરીનો રસ પીવો છે તો આવા કોઈ મિક્સરથી કેરીનો રસ કાઢતા હોય તો એની પાસે કેરીનો રસ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણે નહીં કે મોટી કંપનીની સોડા પીતા હોય એમાં ક્યાંય કેરીનો રસ આવતો નથી. અને એમાં જો કેરીનો રસ આવતો હોય તો આપણે અત્યારે કેરીના ભાવનો વાત ગણીએ તો એમ કહેવાય કે 50 રૂપિયાની સોડા મળતી હોય તો આપણે હોશિયારી તો એમાં કેરીનો રસ આવે જ નહીં. જેમ કે કેરીનો રસ આવતો હોય તો એ સોડામાં છે એ આપણે 50 રૂપિયાની મળવાને બદલે 200 રૂપિયા, 150 રૂપિયા એટલા ભાવથી સોડા મળતી હોય તો એટલું જ વિચારીએ આપણે કે એમાં ક્યાંય કેરીનો રસ આવતો નથી. અને આવી જ રીતે કોઈ પણ આપણે એમ કહેવાય કે નાનો માણસ છે કેરીનો રસ છે, શેરડીનો રસ છે, ત્યાં આપણે સિસોડે ઉભા રહી અને રસ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આજે હું છું રાજકોટ જસદણ હાઈવે પર, જ્યાં રજવાડી હોટલ આવેલી છે, ત્યાં એમ કહેવાય કે સિસોડાનો પોઈન્ટ છે. તો મિત્રો આપણે જોઈએ કે આ સિસોડાના પોઈન્ટ છે ખેડૂતના સામાન્ય વર્ગના એટલે એમ કહેવાય કે સામાન્ય માણસના સિસોડાના પોઈન્ટ હોય છે. તો આપણે જ્યાં પણ જતા હોય તો આવા સિસોડા જોઈએ તો ત્યાં આપણે શેરડીનો રસ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. અને વાત કરીએ શેરડીની તો શેરડીમાં એમ કહેવાય કે ખેતીમાં શેરડીની ખેતીમાં ઘણી બધી મહેનત થતી હોય છે. આપણે વાત કરીએ
કે શેરડીના ખેતીમાં અત્યારે વાત કરીએ કે રાત્રે કે દિવસે ખેડૂતોને પાણી વાવવાનું થતું હોય તો એમ કહેવાય કે જંગલી જનાવરની પણ ઘણી એવી બીક હોય છે, કેમ કે શેરડીના આપણે વાત કરીએ તો એમાં ઘણા બધા જંગલી જનાવર પણ અમુક સમયે હોય છે. તો આપણે એમને પણ આપણે એમ કહેવાય કે ખેડૂતોને મદદ થાય તો તે માટે આપણે બને ત્યાં સુધી વધુમાં વધુ શેરડીનો રસ પીવાનો આગ્રહ રાખીએ. મિત્રો આપણે જોઈએ કે અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી વધે છે અને ખેડૂતોને એમ કહેવાય કે પાકના ભાવ મળતા નથી. એટલે કે આપણે ખેડૂતો પાસે જેમ કહેવાય કે જેમ કે આપણે શેરડીનો રસ પીએ છીએ એમ જ અત્યારે આપણે ખેડૂતોને પાક થતા હોય તો ખેડૂતો પાસે આપણે ડાયરેક્ટ જ એમ કહેવાય કે કોઈ પણ વસ્તુ અનાજ કઠોળ શાકભાજી કોઈ પણ વસ્તુ છે તો ડાયરેક્ટ ખેડૂતો પાસે જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી આપણે એમ કહેવાય કે ડાયરેક્ટ ખેડૂતોને મદદ કરી શકીએ. તો મિત્રો આપણે આમ તો ખેડૂતોની મદદ કરી શકતા નથી, પણ આપણે આમ જ આપણે જીવન જરૂરિયાત વસ્તુ જે આપણે જરૂર હોય એ વસ્તુ આપણે ડાયરેક્ટ જ ખેડૂતો પાસે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી ડાયરેક્ટ જે રૂપિયા છે એમ કહેવાય કે ખેડૂતોના ખિસ્સામાં જાય. તો મિત્રો આ સિસોડાનો કોટ છે એમ કહેવાય કે વેનાભાઈ કાલરિયા તેઓ ખેડૂત છે, અને તો હું દરેક ખેડૂતને કહીશ કે વેનાભાઈની જેમ તમે પણ શેરડીનું વાવેતર કરતા હોય તો આ વર્ષે તો એમ કહેવાય કે અડધી સિઝન હવે વહી ગઈ છે ઉનાળાની, તો તમે પણ શેરડીનું વાવેતર કર્યું હોય તો આવી રીતે વેનાભાઈની જેમ આપણે પણ શેરડી આપણે એમ કહેવાય કે સિસોડો રાખી અને રસ આપણે એમ કહેવાય કે વેચીએ તો આપણને શેરડીમાં સારો એવો ફાયદો થાય છે, કેમ કે આપણે ડાયરેક્ટ શેરડી વેચી નાખતા હોય તો એટલો બધો આપણને નફો મળતો નથી. તો આપણે પણ આ વેનાભાઈની જેમ આપણે શેરડીનું વાવેતર કર્યું હોય તો આવી રીતે આપણે એમ કહેવાય કે રોડ માથે કે શેરીના નાકે ક્યાંય આપણે સિસોડો રાખ્યો હોય તો આપણે એમ કહેવાય કે રસ વેચી સારો એવો નફો મેળવીએ છીએ. અને મિત્રો અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી આવતી હોય તો આપણે એમ કહેવાય કે કેરી છે ડાયરેક્ટ ખેડૂતો પાસે લઈ અને આપણે ડાયરેક્ટ ખેડૂતો પાસે લેતા હોય તો એમ કહેવાય કે અત્યારે જોઈએ તો આપણે કેરી છે એ ઘણા વેપારી એમ કહેવાય કે દવાથી પકવતા હોય છે, તો કેરી આપણે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી લઈ આપણે તો એમ કહેવાય કે નેચરલી આવતી હોય છે, એટલે એમ કહેવાય કે તે છે આપણે ખેડૂતો પાસે લઈએ તો એમ કહેવાય દવા વગરની આવતી હોય છે, એટલે કેરી છે આપણને નુકસાન કરતી નથી. તો અત્યારે ઉનાળાની સિઝનમાં તો કેરી ખાવાનો પણ આગ્રહ રાખવો જોઈએ, નહીં કે આપણે બીજા અન્ય મોંઘા ફ્રૂટ મળતા હોય એ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. અને મિત્રો દરેકને હું તો કહીશ કે આવી રીતે શેરડીની જેમ જ આપણે જે પણ કાંઈ બીજી ખેતી કરતા હોય તો આપણે એમ કહેવાય જે પણ પાક થતા હોય આપણે જાતે જ આવી રીતે શેરડી છે અન્ય બીજા પાક છે આપણે જાતે જ વેચાણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. આજના વિડીયો બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી હશે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.